એક સુંદર અને હરિયાળું જંગલ હતું જ્યાં ઘણા પ્રાણીઓ રહેતા હતા. ત્યાં એક સસલું હતું જેને તેની ઝડપ પર બહુ ઘમંડ હતું. તે કાચબાને કહે છે, તું તો કેટલો ધીમો છે. કાચબાએ શાંતિથી કહ્યું, ચાલ આપણે એક દોડ લગાવીએ અને જોઈએ કે કોણ જીતે છે. દોડ શરૂ થઈ. સસલું તો આંખના પલકારે ખૂબ આગળ નીકળી ગયું, જ્યારે કાચબો ધીમે ધીમે પણ સતત પોતાની મંજિલ તરફ આગળ વધતો રહ્યો. સસલાને લાગ્યું કે તે ઘણો આગળ છે, એટલે તે એક ઝાડ નીચે આરામ કરવા બેઠો અને ઊંઘી ગયો. પણ કાચબો તો વિરામ લીધા વગર ધીરજપૂર્વક ચાલતો જ રહ્યો. અંતે કાચબો જીતની રેખા સુધી પહોંચી ગયો અને રેસ જીતી લીધી. જ્યારે સસલું જાગ્યું ત્યારે તે હાર જોઈને ખૂબ જ શરમાઈ ગયું. યાદ રાખજો, ધીમી પણ મક્કમ ચાલ હંમેશા જીત અપાવે છે.